પાણીનું ટીપું મોટાભાગે ગોળ જ કેમ હોય છે? ચાલો આપણે એની અંદર જઈને જોઈએ. હવે હું પાણીના ટીપાની અંદર જઈ રહ્યો છું. ચાલો એની અંદર જઈને રહસ્ય જાણીએ. અહીં જુઓ, પાણીના કણો એકબીજાને ખેંચે છે. આને આપણે સંશક્તિ બળ કહીએ છીએ. પાણીના અણુઓ વચ્ચેના સંશક્તિ બળને કારણે સર્જાતું પૃષ્ઠતાણ ટીપાની સપાટીને સંકોચીને તેને લઘુત્તમ વિસ્તારવાળો ગોળાકાર આકાર આપે છે. સપાટી પરના કણો અંદર તરફ ખેંચાય છે. આને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. પૃષ્ઠતાણના કારણે પાણીના અણુઓ લઘુત્તમ સપાટી મેળવવાનો પ્રયત્ન કરે છે અને ગણિત મુજબ સમાન કદ માટે ગોળો સૌથી ઓછી સપાટી ધરાવતો હોવાથી ટીપું ગોળાકાર બને છે.